ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સરદાર ધોળકિયા। ગરમી ફરી ગિયર બદલશે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે। કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે। ગરમી ફરી ગિયર બદલશે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે। કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે। તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે। तापमान है वो अगले 3 दिन तक नो लाइफ चेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है। હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આ ઉપરાંત ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે। પાણી ન મળતા મહિલાઓએ મોરચો માંડ્યો। ભર ઉનાળે વડોદરાના સાવલીનું ગામ પીવાના પાણીથી તરસ્યું। ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય એ સાવલીના લસુંદ્રા ગામના લોકો સારી રીતે જાણે છે। કાળઝાળ ગરમી શરૂ થતા જ અહીંયા પાણીની તંગી સર્જાઈ। લસુંદ્રા ગામના લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા। સવાર પડતા જ મહિલાઓને એક જ સવાલ હોય કે પાણી ક્યાંથી લાવીશું। પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળી પડે છે। છેલ્લા કેટલાય દિવસોથી આવી હાલતથી કંટાળેલી મહિલાઓએ આખરે હલ્લાબોલ કર્યો। સાવલીના લસુંદ્રા ગામમાં નાગરિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ મહિલાઓએ રોષ ઠાલવ્યો। પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો। ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી વિતરણ કરાય છે અને જેના કારણે મહિલાઓ ધમધોકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે। સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી વાતો કરતા ધારાસભ્ય પીવાના પાણીની સગવડ પણ નથી કરી શક્યા। રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી કે જો પાણીની વ્યવસ્થા ન કરાય તો વોટ નહીં આપીએ। ધોરાજી પંથકના ખેડૂતોની માંગ ઉનાળુ પાક બચાવવા નર્મદામાં પાણી આપો। સૂકા ભઠ્ઠ ખેતરો, ખાલીખમ કેનાલો અને જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી આપે છે કે અહીં પાણીની તંગી હશે। આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે। અહીં આકરો ઉનાળો શરૂ થતા જ પાણીની પારાયણ શરૂ થઈ। ચેકડેમ અને કૂવામાં બોર ખાલીખમ થઈ ગયા। ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવું એની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે 13 તૂટે જેવી સ્થિતિ છે। છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે। ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું। કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો અને બાદમાં શિયાળુ પાક પર માવઠાનો માર પડ્યો। ખેડૂતોને આશા હતી કે ઉનાળુ પાકમાં કંઈક વળશે, પરંતુ ઉનાળો શરૂ થતા જ ચેકડેમ અને કૂવાના તળિયા દેખાઈ ગયા। ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે। અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે, ત્યારે હાલ પાણી ન હોવાના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે। ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે 8 થી 10 હજારનો ખર્ચ થયો, પરંતુ પિયત માટે પાણી ન હોવાથી પાક બળી જાય એવી સ્થિતિ છે, જેથી નર્મદા કેનાલમાં પાણીની ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેસર કેરીના ગઢ એવા ગીરમાં કપાઈ રહ્યા છે આંબા। ખેડૂતોને ઓછું ઉત્પાદન મળતા આંબા પર કરવત ફેરવી। સામાન્ય રીતે ઉનાળો આવતા આંબા પર લટકતી કેરીઓ જોઈને ખેડૂતોને કેરી રસિયાઓ ખુશખુશાલ થઈ જાય, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની આંબાવાડીઓમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચિંતાજનક છે। ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે। આંબાને પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂર બનેલા ખેડૂતો આંબા કાપી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા, તો કેટલાક ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે। આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા, ઘાવા, હળવતિયા, વાડલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે।
કેસર કેરીના આંબાના બગીચાઓ નષ્ટ થતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં સતત ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકસાનીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગત વર્ષ આંકુલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300 થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ થયું હતું. ખેડૂતો કહે છે કે વૃક્ષો પર કરવત ચલાવવામાં અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ના છૂટકે આ કરવું પડી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકસાની વેઠવી પડી રહી છે, માટે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે. વાડી વિસ્તારમાંથી પકડાયો દેશી દારૂનો જથ્થો, દારૂની મિની ફેક્ટરી પર પોલીસ ત્રાટકી. દેશી દારૂ ભરેલા કેરબાના થપ્પે થપ્પા જોઈને સમજી શકાય કે અહીં દારૂની ભટ્ટી નહીં પરંતુ ફેક્ટરી હશે. હજારો લીટર દારૂના જથ્થાના દ્રશ્યો દ્વારકાના વસઈ ગામના છે. અહીં દારૂના ખેપિયાઓ એટલી હદે બેફામ બન્યા કે દેશી દારૂની ફેક્ટરી જ શરૂ કરી દીધી. જોકે નશાનો કારોબાર કરતા લોકોનો ગોરખધંધો બહુ લાંબો ન ચાલ્યો. દેશી દારૂની ફેક્ટરી પર અચાનક પોલીસ ત્રાટકી. વસઈ ગામની વાડી વિસ્તારમાં દેશી દારૂની ફેક્ટરી ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી. બાતમીના આધારે પોલીસે રેડ કરી અને વાડીમાં જોયું તો પોલીસ પણ ચોંકી ઉઠી, કેમ કે અહીં દારૂની ફેક્ટરી ધમધમતી હતી. મોટી સંખ્યામાં કેરબામાં દેશી દારૂ ભરેલો હતો. દેવભૂમિ દ્વારકા એલસીબીએ રેડ પાડીને મોટા પ્રમાણમાં દેશી દારૂ ઝડપી લીધો. 11,250 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો, 300 લીટર દેશી દારૂનો જથ્થો તેમજ 15 નંગ ગોળ ડબ્બા, 10 કિલો ઈસ્ટર પાવડર ઝડપી પાડ્યો. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. એલસીબીના દરોડા પડતા 2 બુટલેગરો ફરાર થઈ ગયા. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વલસાડના દરિયા નજીક એક સાથે 2 ડોલ્ફિન દેખાય. ફસાયેલી ડોલ્ફિનનું લોકોએ રેસ્ક્યુ કર્યું. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામની હદના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ દેખાઈ. એક સાથે 2 ડોલ્ફિન દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું. મહારાષ્ટ્રના દહાણુના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ હતી. દરિયાની ભરતી સમયે કિનારા નજીક 2 ડોલ્ફિન માછલીઓ આવી ગઈ હતી. જોકે ભરતીનો સમય પૂરો થયા બાદ દરિયાનું પાણી દૂર જતું રહેતા બંને માછલીઓ પથ્થરમાં જ અટવાઈ ગઈ હતી. ડોલ્ફિન ફસાઈ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી, જેથી ડોલ્ફિન માછલીઓને પથ્થરમાં ફસાયેલી જોતા લોકો એકત્ર થયા અને ગામના યુવકોએ સાથે મળી અને પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી. ફસાયેલી ડોલ્ફિનનું રેસ્ક્યુ કરીને ફરી પાછી દરિયાના પાણીમાં છોડી દેવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મહારાષ્ટ્ર સહિત વલસાડ જિલ્લાના તિથલ સુધીના દરિયા કિનારામાં અનેકવાર ડોલ્ફિન માછલીઓ દેખાવાની ઘટનાઓ સામે આવી હતી. આ વખતે એક સાથે 2 ડોલ્ફિન માછલીઓ દેખાતા લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા. નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવ. ભૂગર્ભમાં ઉતરી ગયા કુંભાણી. સુરતમાં કોંગ્રેસ સાથે ગેમ કરી નાખવાનો જેમના પર આરોપ છે એવા નિલેશ કુંભાણી હવે શોધ્યાય મળતા નથી. સુરત સ્થિત તેમના ઘર પર તાળા લાગી ગયા છે. શહેરના ઉશ્કેરાયેલા કાર્યકરો મંગળવારની સવારે કુંભાણીના ઘરે પહોંચ્યા અને જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી જ ગાયબ છે. ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે, તેમનો પરિવાર ક્યાં છે તેને લઈને કોઈ જાણકારી નથી. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. લોકશાહીના હત્યારાઓ અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈને કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો. કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લગાવવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી. આપણે જણાવી દઈએ કે સુરત બેઠક પરથી કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પણ તેમના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરતા તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું. આ મામલે મોટો વિવાદ પણ થયો, જે બાદથી જ કુંભાણીનો કોઈ અતોપતો નથી. ત્યારે તેમની પાર્ટીના કાર્યકરો તેમના વિરુદ્ધ રોષ ઠાલવી વિરોધ કરવા માટે ઘરે પહોંચ્યા હતા. રાજા અને પટરાણીઓ પર નિવેદન બાદ રાજકીય ગરમાવો. ભાજપના નેતાએ માગી માફી. રાજા અને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી લીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગતો વિડીયો રિલીઝ કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાણી હોય તો માફી માંગી છે. તો આ પહેલા વધુ એક ભાજપના નેતાએ રાજા અને પટરાણી પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈકાલે વિસાવદર ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો. પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી આ વિવાદિત નિવેદન આપ્યું હતું. મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં 2 હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું. મતદાન નહીં કર્યું હોય તો રજા કેન્સલ કરી દેવાશે. વલસાડમાં ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું. રજા આપ્યા પછી
બીજે દિવસે તમારા આંકડાઓ પર જો નિશાન નહીં હોય તો તમારો રોડ ભરી આપશે નહીં. મતદાનના દિવસે કંપનીઓમાં મતદાન માટે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ બીજા દિવસે કંપની અને ઓફિસમાં મતદાન કર્યું હોવાનું આંગળી પર કાળું નિશાન નહીં બતાવે તો તેમની રજા કેન્સલ કરી દેવામાં આવશે. આવી ચીમકી વલસાડના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે ઉચ્ચારી. સરીગામમાં ભાજપની એક સભાને સંબોધતા રમણ પાટકરે કરેલી આ ટિપ્પણી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ગરમીના માહોલમાં પણ રાજકીય પાર્ટીઓનો પ્રચાર દિવસભર ચાલે છે. આ દરમિયાન વલસાડના ઉમરગામના સરીગામમાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલની સાથે રમણભાઈ પાટકર સહિત વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરીગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા ભાજપ અગ્રણીઓએ અને ઉમેદવારે પીએમ મોદી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોને આગળ કરી લોકોનું સમર્થન માંગ્યું. આ તરફ પોતાના સંબોધનમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જાહેર મંચ પરથી લોકોને મતદાન કરવા અપીલ કરી. વધુમાં તેમણે કહ્યું કે મતદાનના દિવસે કંપનીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, આથી લોકો મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી. સાથે પાટકરે જાહેર મંચ પરથી આ ચીમકી ઉચ્ચારી. કે રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંકડાઓ પર જો નિશાન નહીં હોય તો તમારો રોડ ભરી આપશે નહીં. ઉત્તર ગુજરાતના બે ઉમેદવારો ચૂંટણી જીતશે, ભુવાએ આ ભવિષ્યવાણી કરી. ચૂંટણી આવે એટલે નેતાઓ જનતાની સાથે સાથે ભગવાનના શરણે પણ જાય છે, અને હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે ચૈત્ર માસમાં યોજાતી માતાજીની જાતરમાં પણ જાય છે. નેતાઓ ભુવાના શરણે જતા દ્રશ્યો તાજેતરના જ છે. મહેસાણામાં આવેલા સદીધામ દેવીપુરમાં ભાજપના ઉમેદવાર છે. મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠકથી લડી રહેલા સીજે ચાવડા માતાના ધામમાં પહોંચ્યા. અહીં ભુવાજીના ચરણે બેસીને બંને ઉમેદવારોએ આશીર્વાદ મેળવ્યા. ધૂણતા ધૂણતા ભુવાજીએ બંનેની જીતની ભવિષ્ય